વડોદરાના અમિતનગર પીએનટી કોલોની પાસેનો આરસીસી રોડ જોખમી બન્યો છે। ચોમાસામાં રોડ ધસી પડવાનો ભય સતાવી રહ્યો છે। હાલમાં જ વડોદરાના રિધમ હોસ્પિટલથી હરણી તરફ જતો આંતરિક માર્ગ વાહન ચાલકો અને સ્થાનિકો માટે અત્યંત જોખમી બની ગયો છે। અમિતનગર પીએનટી કોલોની પાસેથી પસાર થતા આરસીસી રોડ પરથી મોટી તિરાડો પડી ગઈ છે, જેને કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે છે। આ મુખ્ય માર્ગ વિશ્વામિત્રી નદીને બિલકુલ અડીને આવેલો હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર જો ચોમાસા દરમિયાન ભારે વરસાદ થાય અથવા નદીના પાણીનું સ્તર વધે તો આખો માર્ગ નદીમાં ધસી પડે તેવી પૂરેપૂરી શક્યતા છે। આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા વાહન ચાલકો કે રાહદારીઓને સાવચેત કરવા માટે રસ્તા પર એક પણ સાઇનબોર્ડ કે ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી। રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે આ માર્ગ મોતનો કૂવો સાબિત થઈ શકે તેમ છે, જેથી સ્થાનિકોમાં તંત્રની આ ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરનો કારેલીબાગથી હરણી જતો આ મુખ્ય આરસીસી રોડ છે, પાછળનો ભાગ છે અને આ આરસીસી રોડ ગયા વર્ષથી ફાટી ગયેલો છે। ફાટવાનું કારણ કે નદીમાં જે પૂરના પાણી આવ્યા અને જે દિવાલ હતી એ દિવાલ આખી તૂટી ગઈ। તૂટી જવાના કારણે હાલમાં વડોદરા મહાનગરપાલિકા આ જગ્યાએ માટીના 3000થી વધુ થેલા મૂકીને ક્યાં આ આરસીસી રોડ ઢસડી ન જાય તેવા પ્રયાસ કરવામાં આવે છે। બીજી બાજુ જોવા જઈએ તો ગત વર્ષે અહીંયા સોસાયટીના રહીશોએ પણ રજૂઆત કરી હતી। ગત વર્ષનો આ રોડ તૂટેલો છે ત્યારે ફક્ત માટીનું પુરાણ કરીને વડોદરા મહાનગરપાલિકા સંતોષ માની રહ્યું છે, પરંતુ જો પૂરના પાણી આવી જશે તો આખો આરસીસી રોડ બેસી જશે। સાથે આ રોડ પર કોઈ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી। વારંવાર સોસાયટીના રહીશોની રજૂઆત છે, અમારી રહીશ, પરંતુ અહીંયા આ એક પછાત વોર્ડ હોય કે પછાત રોડ હોય એ રીતનું વાતાવરણ અહીંયા ઊભું કર્યું છે। અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને વિનંતી છે કે આ રોડની એક મુલાકાત લે। સાથે અત્યારે જે બધી જગ્યાએ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે તો અહીંયા પણ એક પ્રોટેક્શન વોલ બનાવવાનો। માટીના થેલા કેમ નાખવામાં આવે છે? વરસાદ પડશે, આ માટીના થેલામાંથી માટી ઓગળી જશે, તો અહીંયા પણ એક પ્રોટેક્શન વોલ બનાવીને સોસાયટીના રહીશો તેમજ આપણી આરસીસી જે રોડ છે એ આરસીસી રોડ તૂટ્યો છે એને પણ સાંધવામાં આવે, વ્યવસ્થિત કરવામાં આવે તેવી અમારી માંગ છે।